હજુ ચૂંટણીનો પૂરો માહોલ જામ્યો નથી ત્યાં કેટલાક સ્થળો પર ચૂંટણી વિરોધનો વંટોળ ફૂંકાયો છે। ભાવનગરના પીર છેલ્લા વોર્ડમાં વેપારીઓએ ચૂંટણી બહિષ્કારનો અવાજ ઉઠાવ્યો છે। શહેરના વેપારીઓ પર મકાન વેરામાં યુઝર્સ ચાર્જના નામે ભારે વેરો નાખવામાં આવે છે। ગત વર્ષ કરતા આ વર્ષના વેરામાં ખૂબ જ મોટું અંતર હોવાથી વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। વેપારીઓએ આ વેરામાં રાહત નહીં આપવામાં આવે તો પરિવાર સહિત ચૂંટણી બહિષ્કાર કરવાના બેનરો લગાવતા શાસક પક્ષ મૂંઝવણમાં મુકાયો છે। ચૂંટણી આવતા પૂર્વે જ ભાવનગરના બિઝનેસ સેન્ટર વિસ્તારમાં ચૂંટણીના બહિષ્કારના બોર્ડ લાગ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અહીંના વેપારીઓ છે તેમને ઘરવેરાના પ્રશ્નને લઈને અહીં બોર્ડ લગાવવામાં આવ્યા છે। અહીં કેટલાક વેપારીઓ વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ ઓનર એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે। આપણે તેમની પાસેથી જાણીશું કે શા માટે આ બોર્ડ લગાવવામાં આવ્યો છે। ખાસ કરીને આપણી સાથે સુનિલભાઈ જોડાઈ ગયા છે, તેમને પૂછીશું કે શા માટે આ બોર્ડ લગાવવામાં આવ્યા છે। સુનિલભાઈ, ગયા વર્ષની ઇફેક્ટ તારીખથી અમને અત્યારે જૂના બિલ આપવામાં આવ્યા છે। નવા બિલની અંદર જૂની ઇફેક્ટ આપી છે એ લોકોએ, અને ગયા વર્ષે અમે ટેક્સ જે દુકાનનો અમારો પોતાનો ભરેલો છે એમાંય પાછલા બાકી દેખાડેલા છે, અને ફેક્ટર ચેન્જ કરીને નવા વર્ષમાં ડબલ ટેક્સ કરી નાખ્યા છે। એટલે ગઈ વર્ષે 6,000 ભરતા હતા તો અત્યારે એ લોકોએ 18,000 20,000ના બિલ આપેલા છે। તો આ પ્રશ્નને લઈને તમે આ બોર્ડ લગાવ્યા છે, તમે કોઈ રજૂઆત કરી છે? તંત્ર તરફથી કોઈ તમને રિસ્પોન્સ છે? એપેલાઇટ માટે એ લોકોએ તંત્રએ આપણને આપી હતી, એટલે એપેલાઇટ માટે ફોર્મ બી આપેલા છે। એ લોકોએ એપેલાઇટ માટે અમે રજૂ બી થઈ ગયેલા છે, પણ એ લોકો કોઈ વસ્તુ સાંભળવા તૈયાર થતા નથી। એમ કે ભાઈ તમે બધા ભાડું તો જ છો, એવી જ એ લોકોની માગણી છે। ખાસ કરીને જે અહીં વેપારી એસોસિએશનના પ્રમુખ છે, આપણે એમને પૂછીશું આજે બોર્ડ લગાવવામાં આવ્યા છે, ઘરવેરો યુઝર ચાર્જ લગાડવામાં આવ્યો, કેવા પ્રકારનો ચાર્જ છે, કેવી ઇફેક્ટ છે આની? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગરમાં અત્યારે જે મંદી ચાલી રહી છે તેમાં વેપારીઓ ઉપર પડ્યા ઉપર પાટું આપી રહ્યા છે। આપણે આ જોઈએ તો અત્યારે આ એક બિલ છે જેનું દસ્તાવેજનું બિલ જોઈએ તો 20 કાર્પેટ એરિયાનું છે, ફક્ત 20 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા છે। હવે એ માણસને દુકાનની હાઇટ વધારે હતી એટલે એણે ઉપર મેળો બનાવ્યો એટલે કોર્પોરેશને એને 40 એરિયાનો કાર્પેટ એરિયા બનાવીને દેખાડે છે। શું કરવા ભાઈ? આજે એનો દસ્તાવેજમાં જ 20 ચોરસ ફૂટ દેખાડે છે, 40 ફૂટ કઈ રીતે થઈ ગયું? મેળો બનાવ્યો છે, કોર્પોરેશનના કયા નિયમ હેઠળ કઈ કલમ હેઠળ તમે આ કરો છો એનો કોઈ જવાબ આપતું નથી। બીજા નંબરે જે ખાનગી કંપનીને સર્વેનું કામ આપવામાં આવ્યું હતું તે લોકો ગમે ત્યારે દુકાને માણસ બેઠો હોય તો દુકાન માલિકનું નામ પૂછ્યા વગર તમારું નામ તો કે આ ને દસ્તાવેજમાં નામ તો કે આ, તો ભાડુઆત તરીકે સીધા લખીને વહી ગયા। હકીકતમાં માલિક ક્યાંક જમાઈ ગયો હોય, ક્યાંક પોતાના કામે ગયો હોય તો એ ટાઈમે માલિક દુકાન સંભાળતો હોય। એની માટે રજૂઆત કરવામાં આવી તો એ લોકો એમ કે અમે જોઈ જશું, જોઈને આધાર પુરાવા આપ્યા કે ભાઈ આ દુકાનના માલિક આ ભાઈ જ છે અને ભાડુઆત નથી, તો કે ના આ ભાઈ ભાડું જ છે। કોર્પોરેશનને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી પાસે શું પુરાવો છે? હાલો આ દુકાન ભાડુઆતની છે। કોઈ પુરાવો આપવા માગતા નથી, તમે કોર્ટમાં જાઓ, તમે લડો। એ લોકોને સરકારના ખર્ચે લડવાનું છે અને વેપારીને પોતાના ખર્ચે લડવાનું છે। આ એક ભ્રષ્ટાચાર ઊભો કરવામાં આવી રહ્યો છે। પાછલા બાયણે બે વસ્તુનું ઓલું ઊભું કરી અને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે કે તમારું લાવો NU1 કે NU2 અમે ફેરવી દઈએ, એના પૈસા અમે તમને આમ કરી દઈએ। આ ટાઈપની એક સિસ્ટમ ઊભી રહી છે। અને સૌથી મોટી વાત, જે ખાનગી એજન્સીને કામ આપવામાં આવ્યું છે એણે ફક્ત પિછલા વોર્ડમાં કામગીરી પૂરી કરી છે, બાકીના 15 વોર્ડમાં કામગીરી કરી નથી। તો બાકીના 15 વોર્ડને નવા નિયમ પ્રમાણે કોઈ લાગુ નહીં પડે, ખાલી પિછલા વોર્ડને જ લાગુ પડશે। હકીકતમાં 16 વોર્ડની અંદર કામગીરી પૂરી થયા પછી આ વસ્તુનો અમલ કરવો જોઈએ। એક વોર્ડમાં અમલ કરો છો અને 15 વોર્ડમાં અમલ નથી કરતા, એકને ખોળ અને એકને ગોળ, આવી નીતિ કેમ? જ્યારે આવી ચૂંટણી આવતી હોય છે ત્યારે સક્ષમ સત્તા આગળ અમે રજૂઆત કરીએ છીએ તો કે આચારસંહિતા છે, આચારસંહિતા નથી। ચૂંટણી અધિકારીને મળીને તમે આનો રસ્તો કરો, જાહેરાત કરાવો, માણસોને 10% રિબેટ વયું જાય છે। ખાસ કરીને એક દુકાનના માલિક પણ આપણી સાથે જોડાયા છે, એમને પૂછ્યું કે તમારે પહેલાં જે ટેક્સ આવતો હતો તે કેટલો હતો અને હવે જે આ નવા વેરા નાખ્યા પછી કેટલો ટેક્સ આવે? અત્યાર સુધી અમારે 8,000 સમથિંગ ટેક્સ આવતો હતો ને હવે અત્યારે અમારે 23,000 આ વખતે આપી દીધો છે ટેક્સ। અસહ્ય વધારો કોઈ પણ જાતની ગણતરી વગરનો આપી દીધો છે, અને અધિકારીઓને અમે જણાવીએ છીએ છતાં એ લોકો આવે છીએ ને આવશું ને આ દસ્તાવેજ લાવો ને ઓલું લાવો એવા બધું કહી રાખે છે। એટલે આ વસ્તુ કમિશનરે ધ્યાન ઉપર લેવી જોઈએ અને વેપારીઓને જે કાંઈ મદદ થાય એ કરવી જોઈએ। અત્યારે શું નિર્ણય લીધો છે તમે તમામ વેપારીઓએ? અત્યારે અમે નિર્ણય લીધો છે કોઈ પણ જાતના 23 તારીખે અમે મતદાન કરવા નહીં જઈએ અને વિરોધ કરીશું।